જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આ શરીર ભગવાનની કલાકૃતિ છે. એક એક અંગ કેટલું સંભાળીને બનાવ્યું છે. જો ક્યાંય સાંધો નથી. હા, આપણે પડશું આખડશું તો સાંધો થઈ જશે. આંખની આજુબાજુ પાપણ છે, કેટલી રક્ષા કરવા માટે સંભાળીને મૂકી છે. અને એટલી મોટી આંખમાં એક ઝીણો એવો બાજરાનો દાણો મૂકી દીધો કે જેને કોર્નિયા કહેવાય. એનાથી આખું જગત દેખાય. એટલું જ નહીં, પણ રંગબેરંગી દેખાય. એમાં આ કોર્નિયામાં કઈ જગ્યાએ રંગ મૂક્યા છે ભગવાને, કંઈ ખબર નથી. અને કોઈ જાણતું નથી, અને કોઈ કરી શકતું નથી. આંખમાં ક્યાં 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 રંગ કઈ કઈ જગ્યાએ પૂર્યા છે એ કશી ખબર નથી. કોઈ બતાવી શકતું નથી. હા, કાન જુઓ. આપણને જે બહાર કાન લટકેતા દેખાય છે ને, એ કાનથી આપણે નથી સાંભળતા. એ તો શોભાના મૂક્યા છે. પણ આપણી કાનની અંદર જે છિદ્ર છે એ દ્વારા જ આપણે સાંભળીએ છીએ. અને છતાંય બહાર દેખાય છે જે બે કાન, તે ભગવાને બહુ જ વિચાર કરીને મૂક્યા છે. હા, પેલું તો જાણે મોઢું સુંદર દેખાય, ભર્યું ભર્યું લાગે, ગોળમટોળ લાગે. અને સૌથી વધુ તો આંખોએ કરેલા ગુનાઓ. આંખ બહુ ગુના કરે. સતત અડધી રાત સુધી મોબાઈલમાં આંખ રમતી જ હોય. અને એ આંખ જ્યારે નબળી થઈ જાય ત્યારે ચશ્મા આવે. ચશ્મા જેણે ગોત્યા છે એમાં પણ ભગવાનનો કોઈ આવાસ જરૂર હશે. હા, આ કાનનો જે આપણે વ્યર્થ આકાર સમજીએ છીએ, બે કાન જે લટકે છે ને સુપડી જેવા, એ વ્યર્થ નથી. પણ ભગવાને શરૂઆતથી જ આ નક્કી કરી રાખ્યું છે કે સતત અડધી રાત સુધી આંખમાં વાંચીને મોબાઈલ જોઈને આંખ બગડવાની. તો આંખને પહેરવા માટે કોઈ કાચ જોશે, એટલે એને ચશ્માનું નામ આપ્યું. અને એ ચશ્માને દાંડી હશે તો એ દાંડી ભરાવશે ક્યાં? તેથી કાનને વિશ્રામ લેવા માટે ભગવાને આવા કાન બનાવ્યા, સુપડી જેવા આકારવાળા, કે જેથી સ્પષ્ટ વાંચી શકે ચશ્મામાં. અને એ એની દાંડી કે કાંડી વાંચવા માટે જરૂરત પૂરતી ભરાવી શકે. હા, આ ચશ્માની શોધ કરનાર પણ જરૂર એમાં ઈશ તત્વ હોવું જોઈએ. ગાંડી ભરાવાનું કામ સાધન છે. આ દાંડી છે એ સાધન બની ગયું. પછી એમાં સારું બી વંચાય, ખોટું બી વંચાય, ધર્મનું પણ વંચાય ને અધર્મનું પણ વંચાય. હા, હવે માનવ એ દાંડીનો ઉપયોગ કરવા લાગ્યો. પછી તો રંગબેરંગી સુંદર મોંઘામાં મોંઘા ચશ્મા નીકળવા માંડ્યા. અને ભગવાને જે આપણને કાન આપ્યા છે એ કાનની કિંમત આપણને સમજાવી. આપણે ઘરની વસ્તુ વસાવી હોય, ઘરના બધાને આપણે પૂછવું પડે કે સોફા લેવા છે તો કેવા લેવા છે, ટીવી કઈ કંપનીનું લેવું છે. આ બધું જે વસાવીએ છીએ તે ડેકોરેશન ક્યાંથી દેશું, કેમ કરશું, શું કરશું, આ બધું જ આપણે બધાને પૂછીએ. પણ આ શરીર કેવી રીતે બન્યું એનો આપણે વિચાર કર્યો? શરીરમાં કઈ રીતે ભગવાને ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ મૂકી એ કોને પૂછી હશે? પવનદેવને પૂછ્યું ક્યાં રહેવું છે, અગ્નિદેવને પૂછ્યું તમારે આમાં રહેવું પડશે, આ શરીરમાં ક્યાં રહેવું છે. વાયુદેવને પૂછ્યું, અગ્નિદેવને પૂછ્યું, મેમરી સ્મૃતિ દેવીને પૂછ્યું. હા, આ બધાને પૂછ્યું. અને આ ધરતી એટલે શરીરમાં બધાને જગ્યા કરી આપી. પવન દેવ શ્વાસમાં રહ્યા, આકાશદેવ સ્મૃતિમાં રહ્યા, અગ્નિદેવ વૈશ્વાનર પેટમાં રહ્યા. આ રીતે બધાને એક એક જગ્યા આપી. શક્તિ, સ્ફૂર્તિ, સ્મૃતિ, વાણી જેવી અદ્ભુત વાતો આપણામાં મૂકી. પશુ, પંખી, જળચર જીવો જેવી સૃષ્ટિની રચના કરી, પણ કોઈ જ ભગવાન સાથે બોલ્યું નહીં. બધા જ ઉડી ગયા, બધા જ પશુ ચાલી ગયા. કોઈ સુપ્તની જેમ પડી રહ્યા, તો ભગવાન સામે કોઈ ઊભા નહીં રહ્યા, બોલ્યા નહીં, ચાલ્યા નહીં, સામું પણ જોયું નહીં. આ પશુ સૃષ્ટિએ, પક્ષી સૃષ્ટિ, આ બધી જીવ સૃષ્ટિ ગણાય. માનવની જીવન સૃષ્ટિ ગણાય. માનવ જીવ સૃષ્ટિનો પ્રતિનિધિ ગણાયો. એને જવાબદારી સોંપાય પ્રાણીઓની રક્ષા કરવી, પ્રકૃતિને સંભાળવી, જલને બચાવવું, પ્રદૂષણ ટાળવું, આ વૃક્ષારોપણ કરવું,
ગાયોનું સંવર્ધન કરવું, ગંદકી દૂર કરવી, સડકો સુધારવી, આવું બધું જ કામ ભગવાને માનવને સોંપ્યું અને આ સૃષ્ટિ બની.